ધોરણ 7 સેમ 2 માં વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરીડે આજે આપણે ભણીશું. ટુડે એટલે આજે, કમ્સ એટલે આવે છે, એવરીડે એટલે આજ રોજ આવે છે. એટલે આવતીકાલનો દિવસ પણ આપણે એને આજ કહીશું એટલે આજ રોજ આવે છે. એમાં એક્ટિવિટી 1 માં એક પોએમ આપેલું છે, એનો અર્થ આપણે સમજી લઈશું. સિંગ ધીસ પોએમ પાના નંબર 27 ઉપર છે. તમે પણ તમારી ચોપડીમાં જુઓ, વાંચો અને લખજો અને હું સમજાવું છું તે અર્થ સમજી લેજો. આપણે પછી એના અર્થ સમજી લઈશું. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he is sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. He knows when I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so bad. He cuddles up and licks my hand and tells me he can understand. હવે આપણે એનો અર્થ સમજી લઈશું. અહીંયા એક કૂતરો અને એક બાળક આપેલું છે. એક કૂતરો એ બાળક જે ક્રિયા કરે છે એ બધું જ એ કરે છે. આ રીતે એ બંનેનું રિલેશન એટલું ગાઢ છે. એટલે કૂતરો એ બાળકને બહુ પ્રેમ કરે છે. એટલે બાળક જે રીતે વર્તે છે એવી રીતે એ કૂતરો પણ કરે છે. માય ડોગ લિસન એટલે બાળક એના વિશે, કૂતરા વિશે કહે છે. માય ડોગ લિસન ટુ મી વ્હેન આઈ ટોક. મારો કૂતરો સાંભળે છે. લિસન એટલે કે સાંભળવું. વ્હેન આઈ ટોક, ટોક એટલે બોલવું કે વાત કરવી. જ્યારે હું બોલું છું ત્યારે મારો કૂતરો સાંભળે છે. He goes with me for a walk. એ મારી સાથે ચાલવા જાય છે. વોક એટલે ચાલવું. એટલે હું જ્યારે ચાલું છું ત્યારે મારો ડોગ પણ મારી સાથે ચાલે છે. When I sleep, he is sleepy too. Sleep એટલે સૂઈ જવું. TOO એટલે પણ, એ પણ. એટલે જ્યારે હું સૂઈ જાઉં છું ત્યારે મારો ડોગ પણ સૂઈ જાય છે. He does everything I do. એ કરે છે જે હું કરું છું. એટલે હું જે બધું કરું છું એ બધી જ ક્રિયાઓ એ કરે છે. He has eyes that always show. તેની બે આંખો છે જે બતાવે છે. એ શું બતાવે છે કે he knows everything I know. એ બધું જ જાણે છે જે હું જાણું છું. એ એની આંખો બતાવી રહી છે. When I speak, he always minds. જ્યારે હું બોલું છું he always minds એટલે એ વિચાર, minds એટલે કે વિચાર શક્તિથી, એની બુદ્ધિથી, એના મનથી એ સમજે છે જ્યારે પણ હું કંઈ બોલું છું. He shares with me the things he finds. He shares, શેર કરવું એટલે વહેંચવું. એટલે એની સાથે લાગણી એ શેર કરે છે. The things he finds, એ જે કંઈ પણ જાણે છે, સમજે છે એ બધું મારી સાથે શેર કરે છે, મને કહે છે. When other people says I am bad, જ્યારે બીજા લોકો કહે છે, મારા વિશે ખરાબ વસ્તુ કહે છે, he hangs his head and looks so bad. તે એનું માથું લટકાવી દે છે અને બહુ જ ખરાબ દેખાય છે. એટલે કે એ બહુ દુઃખી થાય છે. He cuddles up and licks my hand. જ્યારે બીજા લોકો મારા માટે ખરાબ બોલે છે ત્યારે એ માથું લટકાવી દે છે અને ઉદાસ રહે છે અને ત્યાર પછી cuddles up એટલે મારા ગળે વળગીને મને મારો હાથ ચાટવા લાગે છે. licks એટલે ચાટવું. એટલે મારો હાથ ચાટે છે. And tells me he can understand. અને tells એટલે કહેવું. અને એ રીતે એ મને કહે છે કે એ બધું સમજે છે. આમ આ બાળક અને આ ડોગ વચ્ચેની પાકી મિત્રતા એમની આ બધી ક્રિયાઓમાં
દેખાઈ આવે છે। આમાં કેટલાક શબ્દો જે છે એના અર્થ હું તમને લખાવું છું, તે તમારે નોટમાં લખવાના છે। ત્યાર પછી આપણે આગળની એક્ટિવિટી જોઈશું। લિસન, લિસન એટલે સાંભળવું। ટોક એટલે કે બોલવું, વાત કરવી। સ્લીપ, સ્લીપ એટલે કે everything, everything એટલે બધું જ। always એટલે કે હંમેશા। માઇન્ડ એટલે શેર એટલે કે વહેંચવું। પીપલ એટલે લોકો। હેન્ડ્સ એટલે લટકાવવું। હેડ એટલે માથું। બેડ એટલે ખરાબ। કર્ડલ્સ એટલે ગળે પડવું। અને રિક્સ એટલે ચાટવું। અંડરસ્ટેન્ડ એટલે કે સમજવું। લિસન એટલે સાંભળવું। ટોક એટલે બોલવું।
સ્લીપ એટલે સૂઈ જવું, એવરીથિંગ એટલે બધું જ, ઓલવેઝ એટલે હંમેશા, માઇન્ડ એટલે મન એટલે કે વિચાર વૃત્તિથી એ વર્તે છે તો, શેર એટલે વહેંચવું, પીપલ એટલે લોકો, હેન્ડ્સ એટલે લટકાવવું, હેડ એટલે માથું, બેડ એટલે ખરાબ, કડલસપ એટલે કોળે મળવું, લીક્સ એટલે ચાટવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. આ શબ્દો તમારે તમારી નોટમાં લખી લેવાના રહેશે અને એના સ્પેલિંગ્સ મોઢે કરવાના રહેશે. હવે આપણે એક્ટિવિટી 1 માં બી જોઈએ. રાઇટ હુ ડઝ what with the help of the poem. પોએમ એટલે કે જે ગીત જેણે લખ્યું છે, આ બાળક એણે આ કૂતરા વિશે લખ્યું છે એ ક્રિયાઓ આપણે લખવાની છે. અહીંયા ડોગ લખ્યું છે ત્યાં કૂતરાની ક્રિયાઓ લખી છે અને આઈ એટલે કે બાળક એટલે કે પોએટ એટલે કે જેણે પોએમ લખી છે એ પોતે એ જે એક્શન કરે છે તે આપણે લખવાનું છે. વચ્ચે આ ખાલી જગ્યામાં આપણે આપવાનું છે વેન એટલે જ્યારે. એક્ઝામ્પલ છે લિસન એટલે સાંભળવું અને એની સામેની બાજુ આપ્યું છે બાળકનું આઈ એટલે બાળક એટલે એ તરફ લખ્યું છે ટોક એટલે બોલવું. એટલે આપણે કાવ્યની મદદથી આ વાક્ય પૂર્ણ કરીશું. લિસન, the dog listen when I talk. એટલે પહેલું વાક્ય એ બનશે the dog listen when I talk. બીજું છે ડોગની બાજુ છે walks એટલે ચાલવું એટલે ડોગ ચાલે છે. The dog walks when I walk. એટલે જ્યારે બાળક ચાલે છે ત્યારે કૂતરો ચાલે છે. When dog walks, when I walks, dog walk. ત્રીજું છે sleep. When I sleep, the dog sleeps when I sleep. અહીંયા જુઓ તમે બધી ક્રિયાઓમાં આ બધા ક્રિયાપદો છે એમાં શું લાગેલું છે s એટલે અહીંયા સાદો વર્તમાન કાળનો ઉપયોગ કર્યો છે. સાદો વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન the dog છે એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે એ જે ક્રિયાઓ કરે છે એમાં s લાગેલું છે. listens, walks, sleeps, knows, finds એ બધા છે જે છે એ બધા સાદા વર્તમાન કાળના ક્રિયાપદો છે. આગળ જે છે knows એટલે જાણવું. the dog knows. હવે અહીંયા when નહીં આવે એ જે જાણે છે એ બાળક એ જ કૂતરો જાણે છે એટલે when નહીં આવે what આવશે. તો the dog knows what I know. એટલે જે હું જાણું છું એ કૂતરો જાણે છે. આગળ છે માઇન્ડ એટલે અહીંયા થોડીક છાપણી મિસ્ટેક છે એટલે માઇન્ડ આપણે આગળ આ કૂતરાની ક્રિયા છે એટલે કૂતરો સમજે છે એટલા માટે આપણે ડોગની બાજુએ આ માઇન્ડ લખીશું. The dog minds when I speak. ડોગ સમજે છે જ્યારે હું બોલું છું. તો પહેલું વાક્ય ફરીવાર આપણે એકવાર જોઈ લઈએ. The dog listens when I talk. The dog walks when I walk. The dog sleeps when I sleep. The dog knows when I know. The dog minds when I sleep. હવે છેલ્લું વાક્ય છે finds. બરાબર? તો find અને find જોડે વાક્ય છે કાવ્યમાં આપેલું છે share. He shares with me the things he finds. હવે find કોણ કરે છે કે ડોગ કરે છે અને શેર પણ કોણ કરે છે ડોગ કરે છે એટલે આ બંને ક્રિયાઓ ડોગની છે બાળકની નથી. એ માટે આ વાક્ય બનાવવાનું આપણે નથી. આ તમારે આ વાક્ય જે છે એ નોટમાં તમારે લખી લેવાના છે. હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. પાના નંબર 28. Work in group of 4. First read the dialogues and enact.
જેઠાલાલ અને પેઠાલાલ તેમના પાડોશીઓ છે. નેબર્સ એટલે પાડોશીઓ. They are at Chimanlal's dispensary. Chimanlal is advising them. તેઓ ચિમનલાલના દવાખાને છે અને ચિમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. એડવાઇસિંગ એટલે સલાહ આપવી. ચિમનલાલ said, જેઠાલાલ start doing exercises. ચિમનલાલ એક્સરસાઇઝ શરૂ કરો. ચિમનલાલ જેઠાલાલને કહે છે, જેઠાલાલ તમે એક્સરસાઇઝ શરૂ કરો. જેઠાલાલ said, but doctor I cannot get up early. પણ ડોક્ટર હું વહેલા ઉઠી શકતો નથી. ચિમનલાલ said, you can do exercise anytime. Skipping and walking are good for you. ચિમનલાલ કહે છે તમે એક્સરસાઇઝ ગમે ત્યારે કરી શકો છો. દોરડા કૂદવા અને ચાલવું એ તમારા માટે ખૂબ જ સારું છે. જેઠાલાલ said, walking I will go for you. જેઠાલાલ કહે છે ચાલવું I will go for walk એટલે હું ચાલવા માટે જઈશ. પેઠાલાલ કહે છે પેઠાલાલ said I will join you. પેઠાલાલ કહે છે હું તમારી સાથે જોડાઈશ. ચિમનલાલ said that's fantastic. એ બહુ સરસ. પેઠાલાલ કહે you can join him in daily walks. પેઠાલાલ તમે એમની સાથે રોજના ચાલવામાં જોડાઈ શકો છો. but cannot join him for tea. પણ તેમની સાથે ચા પીવા માટે જોડાઈ શકતા નથી. પેઠાલાલ said doctor tea is not harmful and you know. પેઠાલાલ કહે છે ડોક્ટર ચા નુકસાનકારક નથી અને તમને તો ખબર જ છે. ચિમનલાલ said પેઠાલાલ you can take tea, you cannot take tea with sugar. ચિમનલાલ કહે છે પેઠાલાલ તમે ચા લઈ શકો છો પણ તમે ચા ખાંડ સાથે લઈ શકતા નથી. પેઠાલાલ કહે છે પેઠાલાલ said can I take sugar with milk. જેઠાલાલ એમને પૂછે છે ડોક્ટરને કે શું હું ખાંડ દૂધ સાથે લઈ શકું છું. ચિમનલાલ કહે છે નો sugar at all. ખાંડ તો બિલકુલ નહીં એમ ચિમનલાલ કહે છે. આફ્ટર વીક એટલે કે એક અઠવાડિયા પછી. જેઠાલાલ, પેઠાલાલ and their friend Mr. Chaudhary are in the park nearby the society. જેઠાલાલ, પેઠાલાલ અને તેમના મિત્ર મિસ્ટર ચૌધરી સોસાયટી નજીકના બગીચામાં બેઠા છે. મિસ્ટર ચૌધરી said, what a surprise. It's only 7:30 in the morning and Jethalal is out for a walk. મિસ્ટર ચૌધરી કહે છે શું આ અદ્ભુત છે. હજી તો સવારના 7:30 થયા છે અને જેઠાલાલ આઉટ ફોર વોક એટલે કે ચાલવા માટે બહાર નીકળી ગયા છે. જેઠાલાલ said, ચૌધરી સાહેબ not only today. જેઠાલાલ goes for a walk every morning. જેઠાલાલ કહે છે ચૌધરી સાહેબ આજે જ નહીં, જેઠાલાલ તો રોજ ચાલવા માટે જાય છે. મિસ્ટર ચૌધરી said, every morning. You are not here yesterday. મિસ્ટર ચૌધરી કહે છે એવરી મોર્નિંગ રોજ સવારે, ગઈકાલે તો તમે અહીંયા નહોતા. જેઠાલાલ કહે છે yesterday. જેઠાલાલ said yesterday I got up late. ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો. but I came here for a walk the day before yesterday. પણ હું એના આગલા દિવસે એટલે કે અગાઉના દિવસે હું અહીંયા ચાલવા માટે આવ્યો હતો. અને એંગ્રીલી એટલે કે થોડા ગુસ્સાથી કહે છે મિસ્ટર ચૌધરી જેઠાલાલ walked here is walking here and જેઠાલાલ will walk here tomorrow. જેઠાલાલ અહીંયા ચાલ્યા છે, અહીંયા ચાલી રહ્યા છે અને અહીંયા ચાલશે. not only tomorrow માત્ર આવતીકાલે નહીં પણ નેક્સ્ટ ડે, એના પછીના દિવસે અને એના પછીના પણ દિવસે. Mr. Chaudhary said, "Oh, Jethalal walks in the morning. Jethalal drinks tea without sugar." ચિમનલાલ का જાદુ. મિસ્ટર ચૌધરી કહે છે, "ઓહો, જેઠાલાલ સવારમાં ચાલી રહ્યા છે. જેઠાલાલ ચા ખાંડ વગરની ચા પીવે છે." આ તો ચિમનલાલના જાદુ એટલે કે ડોક્ટર ચિમનલાલનો જાદુ છે કહે છે. પેઠાલાલ said, "In bad mood." પેઠાલાલ થોડા ખરાબ મૂડ
જેઠાલાલ કહે છે થોડા ખરાબ મૂડમાં, ચૌધરી સાહેબ ખાલી ચા જ નહીં પણ ગઈકાલે મેં લેમન ટી ખાંડ વગરની પીધી હતી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઈટ એનીથિંગ વિથ સુગર. હવે મને લાગે છે કે હું હવે ખાંડ સાથે હવે કંઈ પણ નહીં ખાઉં કે નહીં પીવું. મિસ્ટર ચૌધરી સેડ it is okay friend, I will join you. We will enjoy your special tea and your morning walk. મિસ્ટર ચૌધરી કહે છે ઠીક છે મિત્રો, હું તમારી સાથે જોડાઈશ. We will enjoy your special tea. આપણે તમારી સ્પેશિયલ ચાનો આનંદ માણીશું અને તમારી મોર્નિંગ વોક એટલે સવારે ચાલવા જવામાં પણ એનો પણ આનંદ માણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ હવે સમજી લીધો છે. એના પાઠના જે શબ્દાર્થ છે એ આપણે આવતા લેક્ચરમાં લખીને સમજીશું અને આગળની એક્ટિવિટી આ પછી કરીશું. હોમવર્કમાં તમારે આ બધા સ્પેલિંગ જે આપ્યા છે એ તમારે લખવાના છે નોટમાં અને મોડે કરી લેવાના છે. અસ્તુ.